મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીમાં સફળતા મેળવેલા 20,000થી વધુ બાળકોની 115 નિવાસી શાળામાં ઓનલાઈન પ્રવેશ ફાળવણી સંપન્ન કરી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે સમગ્ર રાજ્યમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આ વર્ષે સફળતા મેળવેલા 20,000 કરતાં વધુ બાળકોની 115 નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેની ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સંપન્ન કરી. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આ ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા વેળાએ મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા કોમન પોર્ટલના માધ્યમથી આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તીર્ણ થઈને મેરિટમાં સમાવિષ્ટ થયેલા વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓમાં પ્રવેશની ઉત્તમ તક પૂરી પાડવાનો અભિગમ શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અપનાવ્યો છે. તદનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વર્ષે 22 માર્ચે સમગ્ર રાજ્યમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સીઈટીમાં સફળતા મેળવેલા ધોરણ 5ના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે ઓનલાઈન સ્કોલરશીપ અને નિવાસી શાળાની ફાળવણી કરી હતી. આ ફાળવણી અંતર્ગત 42 જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં 12,450, 13 સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં 3,900, 10 રક્ષાશક્તિ સ્કૂલમાં 700 અને 2 સૈનિક સ્કૂલ સહિત 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ EMRSમાં 3,020 વિદ્યાર્થીઓની પ્રવેશ માટે ફાળવણી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફાળવણી સાથે 14,595 કુમાર અને 15,405 કન્યાઓ મળીને કુલ 30,000 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અન્વયે 16 કરોડથી વધુની રકમ ડીબીટીના માધ્યમથી ચૂકવવાની પ્રક્રિયા પણ કરવામાં હતી. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે આપવામાં આવે છે. આ માટેની પરીક્ષામાં ઉમેદવારીની પ્રક્રિયા પણ ઓનલાઈન કરવામાં આવી છે.